હેલો એન્ડ વેલકમ બેક સ્ટુડન્ટ્સ, હું છું કૌશલ ઠક્કર અને ટીઆર કૌશલ સરની ચેનલ પર આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, જે વિદ્યાર્થીઓ માર્ચ 2022ની બોર્ડની એક્ઝામની અંદર એક કે બે વિષયની અંદર ફેલ થયા હોય એમના માટે અત્યારે પરીક્ષા ચાલી રહી છે, જેની અંદર ઓલરેડી ગણિતનું પેપર લેવાઈ ગયું છે. ગણિતની અંદર બેઝિક મેથ્સ અને સ્ટાન્ડર્ડ મેથ્સના પેપર થઈ ગયા છે. હવે એક દુઃખની વાત હું તમને કહું તો સ્ટાન્ડર્ડ મેથ્સનું જે પેપર છે ખૂબ જ વિદ્યાર્થીઓને અઘરું લાગ્યું હતું, કારણ કે ખરેખર પેપર અઘરું હતું. જે વિદ્યાર્થી મિત્રો આખું વર્ષ મહેનત કરી હતી અને તો પણ સ્ટાન્ડર્ડ મેથ્સનું પેપર જે સહેલું પૂછણું હતું માર્ચ મહિનાની અંદર, એ વખતે પણ પાસ નહોતા થયા, ત્યારે અત્યારે ફક્ત એમની પાસે 1.5 મહિનાનો સમય હતો અને છતાં એમને મહેનત તો કરી હશે, પણ 1.5 મહિનાના સમયની અંદર એવી એમને ખૂબ જ વધારે મહેનત કરી હોય છતાં પણ આ પેપરની અંદર એમને પાસ થવામાં તકલીફ થાય છે, કારણ કે આ સ્ટાન્ડર્ડ મેથ્સનું પેપર જે છે એ ખૂબ જ અઘરું પૂછણું હતું. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? અને આવું જો વિજ્ઞાન વિષયની અંદર થાય એનો ડર છે કે જો વિજ્ઞાન વિષયની અંદર આવું જ પેપર આવશે, હેતુલક્ષી બધા જે છે ભારે પૂછ્યા હશે, તો વિદ્યાર્થીઓ જે છે એ વિજ્ઞાન વિષયમાં પણ ફેલ થઈ શકે છે. એના માટે જો આપણે જે છે વિજ્ઞાનની અંદર સારામાં સારા માર્ક્સ લાવવા હોય અથવા ફક્ત પાસ પણ થવું છે ને બેટા, તો આપણે ફક્ત આઈએમપી પ્રશ્નો કરીએ તો નહીં ચાલે. અત્યારે હું તમને એમ કહું છું કે ચલો આટલા આઈએમપી કરી લેજો, મારી પાસે હું તમને આઈએમપી આપીશ, પૂછાશે પણ ખરી, પણ એના કરતાં જે 24 માર્ક જે છે ને એ આપણે કવર આજે કરી લેવા છે. વિભાગ બી, સી અને ડીની પણ આઈએમપી હું તમને આપી દઈશ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? આજે આપણે એવી મહેનત કરીશું, જો બેટા આજ મહેનત ના કરી લીધી ને તો આખું વર્ષ તમારે મહેનત કરવી જ પડશે, કારણ કે આખું વર્ષ તમે ઘરે બેસીને મહેનત કરશો ત્યારે તમે પછી 2023ની માર્ચની જે પરીક્ષા આવશે એની અંદર તમે પરીક્ષા આપી શકશો. બરાબર? તો એક વર્ષ તમારું ના બગડે એના માટે આજની રાત તમારા પાસે છે. જો 1 થી 5 પ્રકરણ જે છે સંપૂર્ણ કેમેસ્ટ્રી જે છે મેં તમને અહીંયા કરાવેલું છે, એનો વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર તમને મળી જશે. પણ આજની વાત કરવામાં આવે, આજે આપણે 24માંથી 24 પૂરેપૂરા માર્ક્સ લાવવા માટે હેતુલક્ષીની તૈયારી કરવાની છે, અને એવા હેતુલક્ષી આજે હું તમારી સમક્ષ રજૂ કરીશ કે જે હેતુલક્ષી જો કાલે પરીક્ષામાં પૂછાણ તો તમને નહીં જ આવડે. આજે જો સહેલા હેતુલક્ષી હશે તો બેટા તમે કરી જ લેશો, તમે કર્યા પણ હશે. બરાબર છે? પણ એવા હેતુલક્ષી એવા 80 પ્રશ્નો હું તમારી સમક્ષ રજૂ કરું છું, અને એ 80 પ્રશ્નો પાછળ હું તમને જવાબ પણ આપીશ. એટલે એવું ના સમજતા ફક્ત પ્રશ્નો આપી દીધા. બરાબર? કેમેસ્ટ્રીની અંદર તમે જોયું હશે, જે પણ વિદ્યાર્થી મને ઓળખે છે એમને મારા વિડીયો જોયા હશે, સંપૂર્ણ કેમેસ્ટ્રી કરાવી છે, એક પણ પ્રશ્ન મેં બાકી નથી રાખ્યો. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો ચલો હવે બહુ સમય ન બગાડતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. એક રિક્વેસ્ટ કરું છું, તમારી જેમ જેટલા પણ વિદ્યાર્થી મિત્રો જે છે જે ફેલ થયા છે એ બધા વિદ્યાર્થી મિત્રોને હાલને હાલ તમે શું કરો, આપણી જે વિડીયોની લિંક છે એ તમે વોટ્સઅપમાં શેર કરી દો. તમને ખબર નથી કે કોણ છે તો પણ તમે ફક્ત સ્ટેટસમાં કે તમારા વોટ્સઅપ ગ્રુપમાં મૂકી દો, જેથી કરીને જે વિદ્યાર્થીને જરૂર છે એની જોડે પહોંચી જશે. ઓકે બેટા? તો ચલો હવે આપણે શરૂઆત કરીએ છીએ આજના વિડીયોની, અને ધીરજ રાખજો, શાંતિથી આપણે સમજીશું, અને વિશ્વાસ રાખજો તમારા પોતાના પર તમારે વિશ્વાસ રાખવાનો છે. તમે 100% પાસ થઈ જશો. બરાબર? આ મારું વચન છે. બરાબર? પણ વચન ક્યારે સાચું પડશે બેટા? જ્યારે જો એક હાથથી તાળી પણ નથી પડતી. હું ગમે એટલી મહેનત કરીશ પણ તમે જો મહેનત નહીં કરો, તમે આજે રાતે થોડું વધારે નહીં જાગો, તો પછી તમારા હાથમાં છે બેટા, આખું વર્ષ તમારે મહેનત કરવી પડશે. ઓકે? તો ચલો આજનો વિડીયો શરૂ કરીએ છીએ. ઓકે? તો વિદ્યાર્થી મિત્રો ચલો શરૂ કરીએ છીએ. પૃથ્વીના પોપડાની અંદર ખનિજ સ્વરૂપે કાર્બન જે છે કેટલા ટકા હોય છે? તો યાદ રાખો 0.02%. અને વાતાવરણમાં જે છે કાર્બનનું પ્રમાણ કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે 0.03% હોય છે. આ બે યાદ રાખજો. હવે બ્યુટેનની અંદર બ્યુટેનોન શબ્દ પાછળ શું આવ્યો બેટા? નોન. એની અંદર કયો ક્રિયાશીલ સમૂહ છે? નોન એટલે કીટોન. કયો સમૂહ છે? કીટોન. કોક કે સાહેબ આણ્વીય સૂત્ર તો લો બેટા, C+O. શું થઈ ગયું? C+O. આ છે કીટોનનું આણ્વીય સૂત્ર. બરાબર? તો યાદ રાખજો, જ્યારે નોન શબ્દ હોય ત્યારે કીટોન જે છે ક્રિયાશીલ સમૂહ આપણને જોવા મળે છે. અચ્છા, ક્રિયાશીલ સમૂહમાં બીજું પણ આવી શકે, COOH આવે. શું આવે? COOH. એમાં પાછળ લાગે છે ઓઇક એસિડ. શું શબ્દ લાગશે બેટા? ઓઇક એસિડ. ઇથેનોઇક એસિડ, બ્યુટેનોઇક એસિડ, પેન્ટેનોઇક એસિડ વગેરે. બરાબર? ઓઇક એસિડ તમને જ્યાં દેખાય છે ત્યારે સમજી લેવાનું કાર્બોજેલિક એસિડ જે છે એનો એ સમૂહ છે. પછી આલ્ડીહાઇડ આવે છે, CHO. બરાબર? એવી રીતે આલ્કોહોલ આવે. બરાબર? આલ્કોહોલ. બરાબર? ઓલ પ્રત્યે લાગે છે, ઓલ, અને એનું જે છે આણ્વીય સૂત્ર છે -OH. બરાબર? ડેશ તો મતલબ ક્રિયાશીલ છે, હજુ એ જોડાવા માગે છે. ઓકે? ડન? ચલો હવે વાત કરીએ ત્રીજા નંબરમાં.
બજારમાં મળતા અથાણામાં સંરક્ષણ તરીકે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. એસિટિક એસિડનો ઉપયોગ થાય છે. યાદ રાખજો, CH3COOH એસિટિક એસિડ, ઇથેનોઇક એસિડનો ઉપયોગ થાય છે. બજારમાં જે આપણે અથાણું લેવા જઈએ છીએ એની અંદર સંરક્ષક તરીકે એસિટિક એસિડ એટલે કે ઇથેનોઇક એસિડનો ઉપયોગ થાય છે, જેનું આણ્વીય સૂત્ર શું થશે? CH3COOH. હવે એક વસ્તુ સમજો, તમને કીધું હોય બેન્ઝીન, શબ્દ સમજજો, બેન્ઝીન. હવે બેન્ઝીનની અંદર તમારા કાર્બનની પ્રમાણ જે છે 6 હોય ને હાઇડ્રોજન પણ કેટલા હોય બેટા? 6 જ હોય. દોરીને બતાવું છું, જોજો. બેન્ઝીન અને સાયક્લોહેક્ઝેનમાં તકલીફ પડશે જ, બરાબર? એટલે સમજી લો, બેન્ઝીનની અંદર શું હોય બેટા? એક છોડી અને એક ડબલ બોન્ડ હોય, એક છોડી અને એક ડબલ બોન્ડ હોય, અને બધે જે છે અહીંયા શું જોડાયેલું હોય? કાર્બન જોડાયેલા હોય છે. શું જોડાયેલું હોય છે? કાર્બન જોડાયેલા હોય છે. અને દરેક કાર્બન જે છે એક હાઇડ્રોજન સાથે જોડાયેલો હોય છે. દરેક કાર્બન એક હાઇડ્રોજન સાથે જોડાયેલો હોય છે, બરાબર? એટલે કાર્બન કેટલા? તો કે સાહેબ 6. હાઇડ્રોજન કેટલા? 6. તો C6H6 કોનું જે છે આણ્વીય સૂત્ર થશે? તો કે બેન્ઝીન. શું થશે બેટા? બેન્ઝીન. પરંતુ જો સાયક્લોહેક્ઝેન હોત તો કાર્બનની જે છે સંખ્યા તો 6 જ હોત, પરંતુ હાઇડ્રોજનની સંખ્યા જે છે 12 હોત. કેમ? કારણ કે અહીંયા ડબલ બોન્ડ નથી આવવાના જો સાયક્લોહેક્ઝેન હશે તો, બરાબર? સાયક્લોહેક્ઝેન હોય તો ડબલ બોન્ડ આવતા નથી, એટલે દરેક કાર્બનને એક એક હાઇડ્રોજન વધારાનો મળે છે. ઓકે, તો યાદ રાખીશું બેટા, બેન્ઝીન આવે તો C6H6, અને જો સાયક્લોહેક્ઝેન શબ્દ હોય, શું શબ્દ હોય? સાયક્લોહેક્ઝેન શબ્દ હોય તો કાર્બનનું જે છે સંખ્યા 6 આવશે, પણ હાઇડ્રોજનની સંખ્યા થશે 12. ઓકે, ચલો. પછી મિથેનાલ. મિથેનાલ આનું આણ્વીય સૂત્ર શું થશે? CH3. મિથેનોલ જે છે CH3OH. યાદ રાખજો, CH3OH, મિથેનોલ. એક કાર્બન હોય ને મિથેન કહેવાય, 2 કાર્બન હોય ઇથેન કહેવાય, 3 કાર્બન તો શું કહેવાય? પ્રોપેન, 4 તો શું કહેવાય બેટા? બ્યુટેન, 5 તો પેન્ટેન, 6 તો હેક્ઝેન, બરાબર? આ રીતે તમારે 6 જે છે યાદ રાખવાના છે નામ. એની અંદર જો એક કાર્બન છે પાછળ OH લાગેલું છે, OH એટલે ઓલ શબ્દ લાગે, હમણાં જ મેં વાત કરી, આલ્કોહોલની અંદર ઓલ શબ્દ લાગે, OH, બરાબર? તો અહીંયા એક કાર્બન છે એટલે મિથેનોલ. શું શબ્દ આવશે? મિથેનોલ. ઓકે, ચલો. હવે એના પછીનું વાત કરીએ. ઇથેનોઇક એસિડની અંદર 5 થી 8% જ્યારે આપણે દ્રાવણ બનાવીએ છીએ તો એને આપણું શું નામ આપ્યું હતું? સરકો, બરાબર? વિનેગર એને કહેવામાં આવે છે. હવે કુદરતની અંદર કુલ તત્વોની સંખ્યા કેટલી છે? 118 જે તત્વો છે, કુલ તત્વો જે છે કેટલા છે બેટા? 118. એમાં જો વાત કરવામાં આવે 118 તત્વોમાંથી 94 તત્વો જે છે એ આપણને કુદરતી રીતે પ્રાપ્ય થશે, અને 24 તત્વો જે છે એ માનવ સર્જિત એટલે કે કૃત્રિમ રીતે પ્રાપ્ય થાય છે. આ હેતુલક્ષિત ચાલી રહ્યા છે, પરીક્ષામાં પૂછાય કે કુલ તત્વોની સંખ્યા કેટલી કુદરતમાં જો પૂછી સમજજો, કુદરતમાં તો કુદરતની અંદર 94 તત્વો, કુલ તત્વો કેટલા? 118, કૃત્રિમ રીતે કેટલા? 24. ઓકે, તો 3 ક્વેશ્ચન અહીંયાથી તમારા બની જશે. હવે સમજો, એક X છે, એનો પરમાણિક ક્રમાંક જે છે 13 છે, અને Xની સૌથી નજીકનો નિષ્ક્રિય વાયુ કયો હશે? સિમ્પલ વસ્તુ છે સાહેબ, જુઓ, 13 પરમાણિક ક્રમાંક છે. કેટલો પરમાણિક ક્રમાંક છે? 13 પરમાણિક ક્રમાંક છે. એની ઇલેક્ટ્રોન રચના શું થશે? 2, 8 અને 3 થશે. છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 3 છે. મારે નથી જોતા, મારે જોતા નથી, તો હું 3 કાઢી દઈશ તો જ નિષ્ક્રિય બનશે ને બેટા. કાં તો મારે શું કરવા પડે? અંદર એડ કરવા પડે. 8 કરવા માટે 5 એડ કરવા કરતાં 3 ગુમાવો સારા. તો 3 જતા રહ્યા તો શું વધ્યું? 2 અને 8. અચ્છા, 2 અને 8 એટલે કયો આવે? નિયોન આવે. શું આવે બેટા? નિયોન. યાદ રાખજો, પરીક્ષામાં પૂછાશે તો લોચો થશે. નિયોનનો પરમાણિક ક્રમાંક કેટલો છે? 10. એની ઇલેક્ટ્રોન રચના અહીંયા મેં લખીને આપી છે 2 અને 8, બરાબર? તો એક તત્વ X છે જેનો પરમાણિક ક્રમાંક કેટલો છે? 13 છે. પરમાણિક ક્રમાંક 13 છે એટલે 2, 8 અને 3 થયું. તમારે શું કીધું છે? નિષ્ક્રિય વાયુ, એની નજીકનો નિષ્ક્રિય એટલે હવે કોઈ જોડે એને જે છે જોડાવું નથી, તો છેલ્લી કક્ષામાં એને પરફેક્ટ 8 જે છે ઇલેક્ટ્રોન હોવા જોઈએ. તો 3 કાઢી દીધા બેટા મેં, બરાબર? તો 2 અને 8 વધ્યું. 2 અને 8 એટલે કયું આવે? 10 થઈ ગયા. 2 અને 8 કેટલા થઈ ગયા? 10. 10 એટલે કોનું છે? નિયોનનો પરમાણિક ક્રમાંક છે. ઓકે, ચલો. હેનરી મોસેલે ખાલી જગ્યા, હવે સમજો, હેનરી મોસેલે ખાલી જગ્યા વર્ણપટના અભ્યાસ પરથી તત્વોના પરમાણ્વીય ક્રમાંક શોધ્યા હતા. પરીક્ષામાં પૂછાય તો આવડવું જોઈએ. સકિરણ. શું આવશે શબ્દ? સકિરણ. ઓકે, હવે જોજો, તત્વ X જે છે એ XCl2 સૂત્ર ધરાવે છે. શું સૂત્ર ધરાવે છે બેટા? XCl2 સૂત્ર ધરાવે છે.
બરાબર, એટલે કે એવું એક તત્વ છે, એક્સની જગ્યાએ કોઈ પણ એક તત્વ હશે, એવું એક તત્વ જે છે એ ક્લોરીનના બે જે છે બે અણુ સાથે જોડાય છે અને તો આ NaCl એટલે સોડિયમ તો ના હોઈ શકે, તો કયું હશે બેટા? મેગ્નેશિયમ છે. આ રહ્યું કયું છે? મેગ્નેશિયમ. આપણે લખીએ છીએ MgCl2 મેગ્નેશિયમ ક્લોરાઇડ, Mg+2 Cl-, હે ને? આનું જે છે તમારે પૂછાઈ પણ શકે છે, આયનીય સંયોજનો કોને કહેવાય અને MgCl2 નું બંધારણ દર્શાવો. બરાબર, તો તમારે આનું પૂછાય પણ છે પરીક્ષામાં, 3 માર્ક્સની અંદર પણ પૂછાઈ શકે. MgCl2 અથવા NaCl નું જે છે બંધારણ તમારે પૂછાઈ શકે છે. ઓકે, ચલો તો યાદ રાખજો, XCl2 આવે તો MgCl2 લખી દેજો. ઓકે, ચલો નીચેનામાંથી કયું તત્વ સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવે છે? ઓપ્શન એવા છે એલ્યુમિનિયમ, સોડિયમ, નિયોન અને ક્લોરીન. હવે સમજો, ક્લોરીન તો કોઈ દિવસ ગુમાવે? એ તો મેળવે. કેમ? એની છેલ્લી કક્ષામાં 7 ઇલેક્ટ્રોન હોય બેટા, 17 એનો પરમાણુ ક્રમાંક, 2, 8 અને 7 હોય એટલે એ 1 ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે 8 ઇલેક્ટ્રોન પૂરા કરવા માટે. પછી નિયોન તો હમણાં જ કીધું નિષ્ક્રિય છે, એની છેલ્લી કક્ષામાં આપણે ના હોય કોઈ દિવસ 1 ઇલેક્ટ્રોન. ઠીક છે. પછી વાત કરવામાં આવે સોડિયમ. યસ, સોડિયમ જે છે તમને ખબર છે, જો સોડિયમ અહીંયા હું લખું છું, સોડિયમ Na એનો પરમાણુ ક્રમાંક કેટલો થાય? 11 થાય. તો એનું આણ્વિય સૂત્ર ઇલેક્ટ્રોન રચના જે છે 2, 8 અને 1 થાય. છેલ્લી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે, તો 1 ઇલેક્ટ્રોનનું શું કરશે? દાન કરશે. અને કોને કરે છે? Cl ને, જેથી કરીને NaCl બનાવે છે. તો અહીંયા પ્રશ્ન એ જ પૂછ્યો છે. શું પૂછ્યો છે? નીચેનામાંથી કયું તત્વ સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવે? તો સોડિયમ જે છે એ સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવે છે. પછી જો વાત કરવામાં આવે આવર્ત કોષ્ટકમાં મારું સ્થાન ત્રીજા આવર્તમાં, સમજો ત્રીજા આવર્તમાં ને બીજા સમૂહમાં છે, ત્રીજા આવર્તમાં ને બીજા સમૂહમાં છે. હું કોણ? આવું પૂછ્યું. બરાબર, આવર્ત કોષ્ટકમાં મારું સ્થાન ત્રીજા આવર્તમાં અને બીજા સમૂહમાં છે. ભાઈ ત્રીજા આવર્તમાં એનો મતલબ કક્ષાઓ 3 છે. ચલો 3 ડેશ કરી દઈએ, આ 3 ડેશ કરી દીધા. બરાબર, કે એટલે 3 કક્ષાઓ, ત્રીજું આવર્ત. અચ્છા, પછી શું કહે છે? સમૂહ નંબર કયો કીધો છે? સમૂહ નંબર કીધો છે બીજો સમૂહ. બીજો સમૂહ એનો મતલબ છેલ્લી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન બેટા, છેલ્લી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન. હવે તમને ખબર, મને ખબર છે, પહેલી કક્ષાની અંદર 2 જ હોય, બીજી કક્ષામાં વધુમાં વધુ 8 જ હોય. ટોટલ સરવાળો કરો કેટલા થઈ ગયા? 2, 8, 2 એટલે 12 થયા. અને 12 જે છે પરમાણુ ક્રમાંક કોનો છે? હમણાં જ વાત કરી, કોનો છે? મેગ્નેશિયમ. 12 પરમાણુ ક્રમાંક કોનો છે? મેગ્નેશિયમનો છે. ઓકે, અષ્ટકનો સિદ્ધાંત જે છે કયા તત્વો સુધી લાગુ પાડી શકાયો? યાદ રાખો, ન્યુલેન્ડનો અષ્ટકનો સિદ્ધાંત જે છે કેલ્શિયમ સુધી જ લાગુ પાડી શકાયો હતો. કેમ? કારણ કે એ હલકા તત્વો માટે જ લાગુ પાડી શકાય છે. 40 U કરતાં ઓછા તત્વો માટે જ લાગુ પાડી શકાય છે. અને 40 U પરમાણુ દળ કોનું છે? કેલ્શિયમનું છે. માટે ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ જે છે ફક્ત ને ફક્ત કેલ્શિયમ સુધી જ લાગુ પાડી શકાય છે. બરાબર, ચલો હવે સમજો, જ્યારે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય છે ત્યારે કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કોણ કરે છે? કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કોણ કરે છે? કોણ કરે છે? પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ. લખીને આવજો, કાલે પૂછાય તો યાદ રાખજો. પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ દ્વારા કાર્બન ડાયોક્સાઇડનું શોષણ થાય છે. ઓકે, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ KOH. ચલો હવે જ્યારે વાત કરવામાં આવે ઉત્સર્ગ એકમનો અંતિમ છેડો કયો છે? પરીક્ષામાં ઘણીવાર પૂછેલો પ્રશ્ન બેટા. ઉત્સર્ગ એકમનો અંતિમ છેડો જે છે કયો આવે? સંગ્રહણકારક નલિકા. ઓકે, ચલો સ્ટાર્ચની હાજરી માટે આપણે શેના ટીપા નાખ્યા હતા? આયોડિનના ટીપાની જરૂર છે. ધોરણ 6 માં પણ આવી ગયું મારા ખ્યાલથી. બરાબર, યાદ રાખજો. શ્વસન દરમિયાન વાયુનો વિનિમય કોના દ્વારા થાય? સાહેબ ફેફસામાં રહેલા વાયુકોષો દ્વારા વિનિમય. અને કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજનની આપલે ક્યાં થાય? તો કે સાહેબ ફેફસાની અંદર રહેલા વાયુકોષોની અંદર થાય. ઓકે, ભૂલતા નહીં હવે. ચલો, એટીપીનું પૂરું નામ એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટ. એટીપીનું પૂરું નામ જે છે એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટ છે. વનસ્પતિમાં નાઇટ્રોજન કયા સ્વરૂપે મેળવવામાં આવે છે? અકાર્બનિક નાઇટ્રેટ અથવા નાઇટ્રાઇટ સ્વરૂપમાં આપણને જે છે વનસ્પતિ નાઇટ્રોજન જે છે પ્રાપ્ય કરે છે. ડાયરેક્ટ વાતાવરણમાંથી જે છે નાઇટ્રોજન પ્રાપ્ય કરી શકતી નથી વનસ્પતિ. યાદ રાખજો, અકાર્બનિક નાઇટ્રેટ અથવા નાઇટ્રાઇટ સ્વરૂપે જે છે વનસ્પતિ એ મૂળ દ્વારા પછી નાઇટ્રોજનનું શું કરે છે? એ મેળવે છે. કયા એકમને લીધે ગંધને લગતી સંવેદના ઓળખી શકાય છે? દ્રાણગ્રાહી એકમ. કયો એકમ?
ધ્રાણગાહી, ધ્રાણ એટલે કે ગંધને પારખે એવા એકમને ધ્રાણગાહી એકમ કહેવામાં આવે છે. યાદ રાખજો બેટા. ચલો, લડો કાં તો ભાગો ની સ્થિતિ, લડો કાં તો ભાગોની સ્થિતિ કયો અંતઃસ્ત્રાવ વડે થશે? એડ્રીનાલિન અંતઃસ્ત્રાવ. કયો? એડ્રીનાલિન અંતઃસ્ત્રાવ. અત્યારે તમારી અંદર એડ્રીનાલિન અંતઃસ્ત્રાવ ખૂબ વહી રહ્યો છે. કેમ? સાહેબ કાલ પેપર છે, મને બીક લાગે છે. અલા બેટા, બીક લાગે એટલે કયો અંતઃસ્ત્રાવ? એડ્રીનાલિન અંતઃસ્ત્રાવ. તો બસ એમાં ધીમો પાડી દેવાનો, હે કે એડ્રીનાલિન અંતઃસ્ત્રાવ થોડો ધીમો થઈ જાય. કાલ હું જોઈ લઈશ તો મને આવડે બધું. ઠીક છે, તમારે ડરવાની જરૂર નથી. કહું એટલું તૈયાર કરવાનું બેટા. ઓકે, ચલો વાત કરીએ આગળ. આપણા આંતરડાની અંદર ખાલી જગ્યાની ઉણપથી, આપણા આહારની અંદર, આંતરડાનો ભાઈ એક પ્રશ્ન છે એ પણ બોલી જઉં છું. આંતરડાની યાદ આવી ગઈ એટલે બરાબર. ચલો, આપણા આંતરડાની અંદર કયા પ્રકારના બેક્ટેરિયા જોવા મળે છે? કોલિફોર્મ નામના બેક્ટેરિયા, જીવાણુ જે છે બેક્ટેરિયા જોવા મળે છે. યાદ રાખજો, એ પણ પૂછાશે. આપણા આહારની અંદર ખાલી જગ્યાની ઉણપથી ગોઈટર નામનો રોગ થાય છે. ગળાની ગ્રંથિ ફૂલી જાય છે બેટા. થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ ઓછો થાય છે આયોડિનની ઉણપથી. કોની ઉણપથી? આયોડિનની ઉણપથી. હે, ધોરણ 8ના વિદ્યાર્થીને પૂછો તો આવડ્યા હતો. દ્રષ્ટિ અને શ્રવણની પરાવર્તિત ક્રિયાના કેન્દ્રો, દ્રષ્ટિ અને શ્રવણની પરાવર્તિત ક્રિયાના કેન્દ્રો મગજની અંદર ક્યાં આવેલા છે? સાહેબ મધ્ય મગજમાં આવેલા છે. કયા મગજમાં? મધ્ય મગજમાં. દ્રષ્ટિ અને શ્રવણના પરાવર્તિત ક્રિયાના કેન્દ્રો જે છે મધ્ય મગજની અંદર આવેલા હોય છે. પરાવર્તિત ક્રિયાનું સંચાલન જે છે, પરાવર્તિત ક્રિયા કોને કહેવાય? તાત્કાલિક પ્રતિચાર આપણે આપીએ છીએ. ક્યાં થશે? મગજ સંકળાયેલું? ના સાહેબ, મગજ ના આવે એમાં. કરોડરજ્જુ દ્વારા. કોના દ્વારા? કરોડરજ્જુ દ્વારા જે છે નિયંત્રિત થાય છે. પરીક્ષામાં પૂછાય તો લખીને આવજો. પરાવર્તિત ક્રિયા જે છે એનું નિયંત્રણ કોના દ્વારા થશે? કરોડરજ્જુ દ્વારા થશે. કોના દ્વારા? કરોડરજ્જુ દ્વારા. લાળ રસનું ઝરવું એ લંબમજા દ્વારા નિયંત્રિત થાય છે. સાચું કે ખોટું? લાળ રસનું ઝરવું એ લંબમજા દ્વારા નિયંત્રિત થાય છે. સાચું કે ખોટું? સાહેબ યસ, સાચું. કેમ? બધી જ અનિચ્છિત ક્રિયાઓ જે છે એ લંબમજા દ્વારા નિયંત્રિત થાય છે. અને લાળ રસ પણ શું છે? એક અનિચ્છિત ક્રિયા છે. તમારી ઈચ્છા મુજબ જે છે લાળનો સ્ત્રાવ નથી થતો બેટા. ઠીક છે, તો એ લંબમજા દ્વારા નિયંત્રિત થશે. મગજ ખાલી જગ્યા માટે જવાબદાર છે. બરાબર, પ્રશ્ન પૂછાઈ શકે તો મગજ સાહેબ વિચારવા માટે જવાબદાર છે, હૃદયનું જે છે સ્પંદન કરવા માટે જવાબદાર છે, અને શરીરનું સંતુલન જાળવવા માટે પણ જવાબદાર છે. એક પ્રશ્ન છે, શરીરનું સંતુલન જાળવવા માટે મગજનો કયો ભાગ આવશે? એ પણ પૂછાય. અનુમસ્તિષ્ક. કયું? અનુમસ્તિષ્ક. પશ્ચો મગજની અંદર આવેલું અનુમસ્તિષ્ક જે છે એ સંતુલનનું કાર્ય કરે છે. લંબમજા છે, મેં તમને કહી દીધું, અનિચ્છિત ક્રિયાઓ માટે હોય છે. અને સેતુ જે છે એ શું કરે છે કે સાહેબ લંબમજા અને અનુમસ્તિષ્કનું નિયંત્રણ કરે છે. આ ત્રણ ભાગ મેં કહી દીધા. કોના? પશ્ચો મગજની અંદર. ઓકે, યાદ રાખજો. CNS નું પૂરું નામ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ. સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ. પહેલું એક આવી ગયું ATP નું પૂરું નામ એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટ. અને CNS નું પૂરું નામ શું આવ્યું? સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ. ચલો, છોકરાઓમાં કયો અંતઃસ્ત્રાવ હોય? ટેસ્ટોસ્ટેરોન. છોકરીઓની અંદર કયો અંતઃસ્ત્રાવ હોય? ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન. હવે જ્યારે શુક્રકોષો જ્યારે ઉત્પન્ન થતા હોય ત્યારે વૃષણકોથળીનું તાપમાન કેટલું હોય છે? શરીરના તાપમાન કરતાં 2 થી 3 અંશ સેલ્સિયસ જે છે એ કેવું હોય છે? નીચું હોય છે. એ પણ પૂછાઈ શકે. યાદ રાખજો. હજુ બ્રોકોલી જે છે ખાલી જગ્યા કૃત્રિમ પસંદગી દ્વારા મેળવવામાં આવી હતી. કેની અંદરથી બ્રોકોલી મેળવી હતી? જંગલી કોબીજમાંથી. બરાબર, એકદમ સિમ્પલ પ્રશ્ન છે. ડાયનોસર જે છે ખાલી જગ્યા વર્ગનું પ્રાણી છે, સરીસૃપ વર્ગનું પ્રાણી છે ને. એ તો તમને આવડતું તો ખબર છે. ઓકે, હવે વાત કરીએ. એક પ્રાણી P અંગ અને બીજું પ્રાણી જે છે આપણે Q ધાર્યું છે. બરાબર, એક પ્રાણી જે છે P અને બીજું કયું છે? Q. તેમની સંરચના અલગ છે. સમજો, તેમની સંરચના અલગ છે, બંધારણની સંરચના અલગ છે, પરંતુ તેમના કાર્યો એક જેવા છે. તો શું કહેવાશે આને? કયા અંગો કહેવાશે? કાર્ય સદેશ અંગો. જેના કાર્યો સમાન એને શું કહેવાય? કાર્ય સદેશ અંગો કહેવાય. અને જેની સંરચના અને ઉત્પત્તિની દ્રષ્ટિએ જો સમાન હોત તો આપણે એને રચના સદેશ અંગો કહેતા હોય. બરાબર છે? આ કેવા છે? કાર્ય સદેશ અંગો. ચલો, ફોસિલ ડેટિંગ પદ્ધતિનો ઉપયોગ શેના માટે થાય? કાર્બન ડેટિંગ, ફોસિલ ડેટિંગ પદ્ધતિનો ઉપયોગ અશ્મિઓની ઉંમરનો અંદાજ મેળવવા માટે થાય છે. યાદ રાખજો, અશ્મિઓની ઉંમરનો અંદાજ મેળવવા માટે કાર્બન ડેટિંગ અથવા ફોસિલ ડેટિંગ પદ્ધતિનો ઉપયોગ થાય છે. માનવ જાતિ હોમોસેપિયન્સ સૌ પ્રથમ જે છે ક્યાંથી આપણને જોવા મળ્યા છે? આફ્રિકામાંથી. યાદ રાખજો, આફ્રિકાના મૂળમાંથી જે છે મનુષ્ય જાતિ એટલે કે હોમોસેપિયન્સ, બરાબર, ત્યાંના સભ્ય છે. યાદ રાખજો.
ગ્રેગર જોન મેન્ડલ જે છે કયા દેશના હતા? હે સાહેબ આવું એ પૂછાય? હા સાહેબ પૂછાય હે ને. મેન્ડલ જે છે કયા દેશના હતા? ઓસ્ટ્રિયા લખજો, ઓસ્ટ્રિયા. ઓસ્ટ્રેલિયા ના લખી દેતા, ઓનલી ઓસ્ટ્રિયા. ઠીક છે, ઓકે. ડીએનએ નું પૂરું નામ શું થાય બેટા? ડીએનએ ડીઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ. ડીએનએ ડીઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ પ્રોટીન સંશ્લેષણનું શું કરે છે? કાર્ય કરે છે. એની અંદર કાર્યકારી ટુકડો એટલે શું હોય? જનીન હોય. તે આનુવંશિક માહિતી પિતૃ પેઢીમાંથી બાળ સંતતિની અંદર એ શું કરે છે? સ્થાનાંતર કરે છે. ઓકે, ચલો વાત કરીએ ઉર્જા સ્ત્રોત. તેના રૂપમાં ખાલી જગ્યાનો ઉપયોગ ઔદ્યોગિક ક્રાંતિ શક્ય બને છે. કોલસાનો ઉપયોગ, બરાબર. બાયોગેસની અંદર તમને કયો વાયુ જોવા મળે? મુખ્યત્વે મિથેન, CH4. કેટલું પ્રમાણ? સાહેબ 75% હોય છે. યાદ રાખજો, બાયોગેસની અંદર મિથેનનું પ્રમાણ 75%, 75. પવન ચક્કીમાં ટર્બાઇનની ગતિ ચાલુ રાખવા માટે પવનની ગતિ કેટલી હોવી જોઈએ? પવન ચક્કીની અંદર જે ટર્બાઇન હોય છે એને ફેરવા માટે પવનની ગતિ કેટલી હોવી જોઈએ? 15 કિલોમીટર પ્રતિ કલાક. 1 કલાકની અંદર 15 કિલોમીટર કાપે એટલી પવનની ઝડપ હોવી જોઈએ, બરાબર. યાદ રાખજો. અને હવે સમજો, પવન ઉર્જા ફાર્મમાં 1 મેગાવોટના જનરેટર માટે ખાલી જગ્યા હેક્ટર જમીન ધરાવતા ફાર્મની જરૂર પડે. તમારે ધારો કે પવન ચક્કી લગાવી છે, બરાબર, તો કેટલું ફાર્મ જોશે? હેક્ટરની અંદર વાત કરવામાં આવે તો યાદ રાખજો 2 હેક્ટર જમીન. કેટલી જોશે? 2 હેક્ટર જમીન જોશે. આવું પણ પૂછાય. હજુ આવું પૂછાય તો તમે કાલતું કે સાહેબ પેપર બહારનું આવે. એટલે બેટા બહારનું નથી, 14મા પાઠની અંદર આપેલો પ્રશ્ન છે, બરાબર. અને 14મા પાઠની અંદર 4 હેતુલક્ષી પૂછાવાના છે. ઓકે, ચાલો. ખાલી જગ્યા, હા, ઓકે. જો મારે તમને ડરાવવા નથી, પણ એક વસ્તુ એ છે કે તમે જે સ્ટાન્ડર્ડ મેથ્સનું પેપર આપીને ડરી ગયા છો ને, એ વિજ્ઞાનના પેપરની અંદર ના ડરો ને, એટલા માટે આ આપણે વિડીયો ઉતારી રહ્યો છે, બરાબર. ચલો, હવે એક બહુ મસ્ત છે. ખાલી જગ્યાને પવનનો દેશ કહેવામાં આવે છે, હે ને, જ્યાં પવન જ ફૂંકાય. ડેનમાર્ક. શું આવશે? ડેનમાર્ક. ચલો, હજુ 1-2 પ્રશ્નો હું કહું છું, એ ધ્યાનથી સમજજો. સોલર સેલમાં વોલ્ટેજ શબ્દ હોય. કેટલો વોલ્ટેજ? V. તો 0.5 થી 1 વોલ્ટ. સોલર સેલની અંદર વોલ્ટેજ કેટલું આવે? 0.5 થી 1 વોલ્ટ. અને પાવર પૂછાય, W એટલે પાવર, હે ને, તો 0.7 વોટ. પાવર પૂછે તો 0.7 વોટ. અને જો વોલ્ટેજ પૂછે બેટા તો 0.5 થી 1 વોલ્ટ. કોની અંદર મેં વાત કરી? આ સોલર સેલની અંદર વાત કરી. 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર કેટલા જૂલ થાય? 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર કેટલા જૂલ થાય? 1.602 ગુણ્યા 10⁻19 ઘાત. 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 1.602 ગુણ્યા 10⁻19 ઘાત જૂલ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જે છે તમારે અત્યારે આ એકે હેતુલક્ષી લખવાની જરૂર નથી. ફક્ત 2 વખત આ વિડીયો તમે જોઈ લેજો. અને એક વખત જુઓ તો શાંતિથી જોજો, બીજી વખત જુઓ તો થોડી સ્પીડમાં જોજો, બરાબર. તમને આવડી જશે. ચલો વાત કરીએ આગળ. થર્મલ પાવર પ્લાન્ટમાં ઉપયોગમાં લેવામાં આવતું બળતણ. કયું બળતણ? અશ્મિ બળતણ. કયું બળતણ? અશ્મિ બળતણ, હે ને. ચલો, નીચેના પૈકી સૌર ઉર્જા સાથે સંકળાયેલ નથી, હે ને. ભૂતાપીય ઉર્જા, પછી ન્યુક્લિયર ઉર્જા, પવન અને સમુદ્ર ઉર્જા કે પવન ઉર્જા? તો યાદ રાખો બેટા, ભૂતાપીય ઉર્જા અને ન્યુક્લિયર ઉર્જા જે છે એ બિલકુલ પણ સૂર્ય ઉર્જા સાથે સંકળાયેલ નથી. આ બંને આવશે. કઈ? ભૂતાપીય ઉર્જા અને ન્યુક્લિયર ઉર્જા. હા, એ જે છે સૌર ઉર્જા સાથે સંકળાયેલી હોતી નથી. ભારતમાં ઉર્જાની માગનો 25% હિસ્સો કયા પ્લાન દ્વારા પૂરો પાડવામાં આવે છે? હાઇડ્રો પાવર પ્લાન્ટ. યાદ રાખજો, ફરીથી બોલું છું, ભારતમાં ઉર્જાની માગનો 25% હિસ્સો જે છે એ પ્લાન્ટ જે છે એ કોના દ્વારા પૂરો પાડવામાં આવે છે? તો હાઇડ્રો પાવર પ્લાન્ટ દ્વારા જે છે પૂરો પાડવામાં આવે છે. ઓકે, હવે જોઈએ ચંદ્રના પૃથ્વી પરના ગુરુત્વાકર્ષણ બળને કારણે સમુદ્રમાંથી કયા પ્રકારની સામુદ્રી ઉર્જા મળે છે? યાદ રાખજો, ભરતી ઉર્જા મળે છે. કઈ ઉર્જા મળે છે? ભરતી ઉર્જા. ફરીથી બોલું છું, ચંદ્રના પૃથ્વી પરના ગુરુત્વાકર્ષણ બળને કારણે સમુદ્રમાંથી કયા પ્રકારની ઉર્જા પ્રાપ્ય થાય છે? તો ભરતી ઉર્જા આપણને પ્રાપ્ય થાય છે. ઓકે, ચલો
હવે જો બાયોગેસની અંદર કયા કયા વાયુ હોય, પેલા મેં તમને કીધું મિથેન તો હોય જ છે, હા સાહેબ મિથેન હોય, બીજું કાર્બન ડાયોક્સાઇડ હોય, ત્રીજું હાઇડ્રોજન વાયુ હોય, ચોથું હાઇડ્રોજન સલ્ફાઇડ હોય. બાયોગેસની અંદર મિથેન, કાર્બન ડાયોક્સાઇડ, હાઇડ્રોજન અને હાઇડ્રોજન સલ્ફાઇડ. ઓકે, ચલો. હવે જો એક જૈવ ભારની વ્યાખ્યા જે છે તમારે તૈયાર કરવાની છે, બરાબર. આ હું તમને કહું છું, હાલ જ જોઈ લેજો. 14મા પ્રકરણની અંદર સીએનજીનું પૂરું નામ શું થાય? કોમ્પ્રેસ નેચરલ ગેસ. ઓકે, ચલો. ન્યુક્લિયર સંલયન, આ જેની વ્યાખ્યા પૂછાય તો જુઓ, ન્યુક્લિયર સંલયન કોને કહેવાય બેટા? તો કે બે હલકા ન્યુક્લિયસોને જોડીને ભારે ન્યુક્લિયસ બનાવવાની પ્રક્રિયાને ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા કહેવામાં આવે છે. બે હલકા ન્યુક્લિયસ હોય એ બંનેને જોડી દેવાના, જેથી કેવો બની જાય? ભારે ન્યુક્લિયસ બની જાય. અને આ પ્રક્રિયાને શું કહેવાય? ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા કહેવામાં આવે છે. સૂરજ દાદા હે ને, એની અંદાજિત ઉંમર કેટલી છે? 5 અબજ વર્ષ. સૂર્યની અંદાજિત ઉંમર કેટલી? 5 અબજ વર્ષ. હે ને? ચલો, હવે આ તો તમને આવડત છે. ધ્રુવ પી અને મુખ્ય કેન્દ્ર એફ વચ્ચેના અંતરને શું કહેવાય સાહેબ? કેન્દ્ર લંબાઈ કહેવામાં આવે છે. શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ કેટલી થશે? શૂન્યાવકાશની અંદર પ્રકાશની ઝડપ 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. શૂન્યાવકાશની અંદર પ્રકાશની ઝડપ કેટલી થાય બેટા? 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. લેન્સનો પાવર કોને કહેવાય? કેન્દ્ર લંબાઈના વ્યસ્તને લેન્સનો પાવર કહેવામાં આવે છે. એનો એકમ શું થાય? ડાયોપ્ટર. અને એને માપવાનું સાધન ડાયોપ્ટર મીટર. કેટલું થશે? ડાયોપ્ટર મીટર. ઓકે, એક વસ્તુ યાદ રાખ, આ પાઠની અંદર કોઈ બી જગ્યાએ પ્લસ આવે, પ્લસ હે ને સાહેબ? શું આવે? પ્લસ આવે તો હંમેશા કયો અરીસો સાહેબ? બહિર્ગોળ અરીસો. કયો? લેન્સ સાહેબ? બહિર્ગોળ લેન્સ. અને જ્યારે માઇનસ આવે, માઇનસ આવે તો શું આવશે? અંતર્ગોળ જ લખી દેવાનું. લેન્સ પૂછે કે અરીસો પૂછે, માઇનસ આવે ત્યાં અંતર્ગોળ, પ્લસ આવે ત્યાં બહિર્ગોળ. દાખલામાં પણ તમારે કામ આવશે, યાદ રાખજો. ઓકે, બીજું વસ્તુ અંતર આવે, વસ્તુ અંતર યુ હંમેશા ઋણ જ આવે. વસ્તુને ક્યાં મૂકવાની બેટા? ડાબી બાજુ જ મૂકવાની હોય. એટલે વસ્તુ અંતર યુ હંમેશા -5 આવે. બરાબર, યાદ રાખજો. ચલો, હવે પ્રતિબિંબ જે છે ચત્તું મળે છે, સીધું પ્રતિબિંબ મળે, સીધું જેવા છો એવા એવા મળે. કેની અંદર મળે? એક તો સાહેબ રોજ અમે મોઢું જુઓ, સમતલ અરીસો. હા, સમતલ અરીસાની અંદર તો તમારું ચત્તું પ્રતિબિંબ મળે જ છે. સાથે સાથે બહિર્ગોળ અરીસાની અંદર પણ તમારું ચત્તું પ્રતિબિંબ મળે છે, યાદ રાખજો. ઓકે, બે અરીસા આવશે, સમતલ અરીસો અને બહિર્ગોળ અરીસો. કયો અરીસો? સમતલ અરીસો અને બહિર્ગોળ અરીસો. ચલો, કોઈ પણ માધ્યમનો નિરપેક્ષ વક્રી ભવનાંક કેટલો હોય? નિરપેક્ષ વક્રી ભવનાંક. જો નિરપેક્ષ વક્રી ભવનાંક કોને કહેવાય? કોઈ પણ માધ્યમની સાપેક્ષે આવે તો સાપેક્ષ વક્રી ભવનાંક આવે. પણ શૂન્યાવકાશની સાપેક્ષે આવે તો નિરપેક્ષ વક્રી ભવનાંક આવે બેટા. અને શૂન્યાવકાશની અંદર તો સૌથી વધારે ઝડપ હોય. એટલે અંશ જે છે ઉપર હોય એમાં વધારે મોટી સંખ્યા હોય, છેદમાં નાની સંખ્યા હોય તો હંમેશા કેવો જવાબ આવે સાહેબ? 1 કરતાં મોટો જવાબ આવે. કેવો જવાબ આવે? 1 કરતાં મોટો જવાબ આવે. એનો મતલબ એવો થયો, માધ્યમનો નિરપેક્ષ વક્રી ભવનાંક જે છે હંમેશા ઓલવેજ 1 કરતાં મોટો હોય, ગ્રેટર ધેન 1 હોય. શું હોય બેટા? ગ્રેટર ધેન 1. ઓકે, ચલો. હવે પાણી, સરસવનું તેલ, ગ્લિસરીન અને કેરોસીન, આમાં સૌથી વધારે વક્રી ભવનાંક કોનું થાય? ગ્લિસરીનનું થાય. યાદ રાખજો. બરાબર. એક વસ્તુ સમતલ અરીસાથી 3 મીટર, કેટલું? એક વસ્તુ છે કોઈ બી, એ અરીસાથી 3 મીટર દૂર છે. બરાબર. તો એ વસ્તુ અને એનું પ્રતિબિંબ વચ્ચેનું અંતર કેટલું થાય? તો આપણને ખબર છે સમતલ અરીસાની અંદર વસ્તુ જેટલી અરીસાથી આગળ હોય એટલું જ પ્રતિબિંબ અરીસાથી પાછળ મળે. તો બંને વચ્ચેનું અંતર કેટલું થઈ ગયું? આ બાજુ 3 હતું, આ બાજુ પણ 3 થઈ ગયું. 3 ને 3 6 થઈ જશે. તો વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર બંને વચ્ચેનું અંતર કેટલું થઈ ગયું? 6 સેન્ટીમીટર. ઓકે, ચલો. મીટર કીધું હોય તો મીટર, સેન્ટીમીટર કીધું હોય તો સેન્ટીમીટર. બરાબર. ચલો, અરીસાનું સૂત્ર પૂછાય તો શું આવશે? 1/v + 1/u = 1/f. પણ જો લેન્સનું સૂત્ર પૂછે તો માઇનસ લખી દેવાનું, એટલે કે 1/v - 1/u = 1/f. મોટવણી પૂછે, અરીસાની મોટવણી. અરીસાની મોટવણીમાં માઇનસ આવે બેટા. -v/u = h/h. અરે મોટવણી કોને કહેવાય? પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈના ગુણોત્તર એટલે ભાગાકારને આપણે મોટવણી કહેવામાં આવે. બરાબર. તો અરીસાની મોટવણી પૂછાય તો -v/u
અને લેન્સની મોટરની પૂછાય તો +v/u આવશે. ઓકે, ડન. ચલો હવે વાત કરીએ. હવે જો અંતર્ગોળ અને બહિર્ગોળ જે છે અરીસો, એના ઉપયોગ પરથી ક્યાંક હેતુલક્ષી આવી શકે. બરાબર, તો આપણે એ પણ તૈયાર કરી દઈશું. અંતર્ગોળ અરીસાના ઉપયોગની વાત કરું તો ટોર્ચ, સર્ચલાઇટ, વાહનોની હેડલાઇટની અંદર એનો ઉપયોગ થાય છે. દાંતના ડૉક્ટર દાંતનું મોટું પ્રતિબિંબ મેળવવા માટે પણ અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કરે છે. બરાબર ને? પછી દાઢી અને મેકઅપ કરવાના સાધનની અંદર જે આપણે અરીસો વાપરીએ છીએ ચહેરાનું મોટું પ્રતિબિંબ જોવા માટે, એમાં પણ અંતર્ગોળ અરીસો આપણને જોવા મળે છે. સૌર ભઠ્ઠીની અંદર સૂર્યપ્રકાશને એક જગ્યાએ કેન્દ્રિત કરી વધારે ગરમી પ્રાપ્ત કરવા માટે પણ અંતર્ગોળ અરીસાનો ઉપયોગ થાય છે. જ્યારે બહિર્ગોળ અરીસાનો ઉપયોગ ક્યાં થાય તો કે સાહેબ હું બાઇક ચલાવું છું, બાઇકની અંદર મેં સાઈડ ગ્લાસની અંદર જોઉં છું કે પાછળ આવતા વાહનો, ટ્રાફિકને જોઈ શકાય. અને તો બહિર્ગોળ અરીસાનો ઉપયોગ શેમાં થાય તો સાહેબ ટ્રાફિકને જોવા માટે થાય, સાઈડ ગ્લાસ તરીકે થાય. બીજું, દુકાનની અંદર ચોરી થતી અટકાવવા માટે પણ બહિર્ગોળ અરીસાનો ઉપયોગ થાય છે. પૂછાઈ શકે. આમાંથી કોઈ એક ઉદાહરણ આપી દે અને પૂછે કે કયો અરીસો, તો તમને આવડવું જોઈએ. બરાબર, ચલો હવે આ તો તમને આવડશે. ઝીંકનો ઓક્સાઇડ વત્તા કાર્બન, ઝીંકનો ઓક્સાઇડ એટલે ZnO વત્તા કાર્બન એટલે C, તો આપણને મળી જશે શું? Zn વત્તા CO. તો તમે જોયું ઝીંકનો ઓક્સાઇડ હતો એની અંદરથી ફક્ત અને ફક્ત તમને ઝીંક એટલે Zn મળે છે. તો અહીંયા પૂછ્યું છે આમાં કોનું રિડક્શન થાય છે, અને તો એનું રિડક્શન થાય કે જેની અંદર ઓક્સિજન દૂર થયો હોય. તો અહીંયા ઝીંક જે છે ZnO હતો એમાંથી Zn બન્યું, તો એમાં ઓક્સિજન દૂર થયો, તો ZnO એનું શું થાય છે? રિડક્શન થાય છે. ઓકે, ચલો. શ્વેત શ્યામ ફોટોગ્રાફીની અંદર શેનો ઉપયોગ થાય? સિલ્વર ક્લોરાઇડ અને સિલ્વર બ્રોમાઇડનો ઉપયોગ થાય. શ્વેત શ્યામ ફોટોગ્રાફી AgCl અને AgBr, અને કેનો ઉપયોગ થશે? AgCl એટલે સિલ્વર ક્લોરાઇડ, AgBr એટલે સિલ્વર બ્રોમાઇડ. યાદ રહેવું જોઈએ બેટા તમને. ચલો, લેડ નાઇટ્રેટને ગરમ કરવાથી, લેડ નાઇટ્રેટ એટલે PbNO3 ટ્વાઇસ, ઓકે, એને ગરમ કરવાનું છે. તો એની અંદર તમને કયા કયા વાયુ જોવા મળે? સિમ્પલ સાહેબ, ગરમ કરવું છે. નાઇટ્રોજન ડાયોક્સાઇડ તો જોવા મળશે, નાઇટ્રોજન અંદર આવે એટલે. બીજું ઓક્સિજન જોવા મળે. બરાબર, તો નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને ઓક્સિજન વાયુ આપણને પ્રાપ્ય થાય છે. સફેદ કપડા પરના, સફેદ કપડું છે બરાબર, એની ઉપર કઢી ઢોરી રહી. હવે કઢી ઢોરીને તમે શું કર્યું? પાછું ઉપર સાબુ લગાવ્યો. સાબુ સ્વભાવ કેવો હોય? બે જ હોય. ઉપર સાબુ લગાવ્યો તો તમને એની ઉપર સાહેબ શું જોવા મળ્યું? રંગ જોવા મળ્યો. કયો કલરનો રંગ જોવા મળ્યો? લાલાશ પડતો કથ્થાઈ રંગ. એને યાદ રાખજો. તો એની અંદર આપણને રંગ જોવા મળે છે. કેમ? કારણ કે જે સાબુ જે છે એ બેજ સ્વભાવ ધરાવે છે. યાદ રાખજો. ચલો, સોડિયમ ઝિંકેટનું અણુસૂત્ર પૂછાઈ શકે, એની પ્રક્રિયા પણ પૂછાઈ શકે. સોડિયમ ઝિંકેટ એટલે Na2ZnO2. શું આવશે બેટા? Na2ZnO2. ઓકે, પ્રક્રિયા પૂછાઈ શકે છે. સોડિયમ ઝિંકેટ કેવી રીતે બની? 2 માર્ક્સમાં પણ પૂછાઈ શકે. સમજવાનો પ્રયત્ન કરજો બેટા. બરાબર, આપણે પ્રક્રિયા સમજીએ. જ્યારે ઝીંકની કોની સાથે પ્રક્રિયા કરવામાં આવી? NaOH સાથે પ્રક્રિયા કરવામાં આવી. ઝીંકની NaOH સાથે પ્રક્રિયા કરવામાં આવી ત્યારે આપણને મળી ગયું, શું મળ્યું? Na2ZnO2. શું મળ્યું? Na2ZnO2. તો સાહેબ તમે તો 2 સોડિયમ લીધા છે, અહીંયા એક જ છે. લો ભાઈ, જલસા કરો. થઈ ગયા 2 NaOH. હવે ગણો, 2 Na, ઓક્સિજન પણ કેટલા છે? 2 થઈ ગયા. હાઇડ્રોજન કેટલા છે? 2. અચ્છા, હાઇડ્રોજન લખવાનું બાકી હતું એમ બોલો ને, તો લખી દીધું હાઇડ્રોજન. બરાબર, તો પૂછાય પરીક્ષાની અંદર કોઈ પણ ધાતુની બેઝ સાથેની પ્રક્રિયા લખો. તો ધાતુ તરીકે આપણે ઝીંક લીધું, બેઝ તરીકે આપણે શું લીધું? સોડિયમ હાઇડ્રોક્સાઇડ લીધું. કેટલા અણુ લીધા બેટા? 2 અણુ લીધા. તો એની પ્રક્રિયા કરી તો આપણને સોડિયમ ઝિંકેટ પ્રાપ્ય થશે, Na2ZnO2. ઓકે, અને કયો વાયુ ઉત્પન્ન થશે? હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થશે. તો સોડિયમ ઝિંકેટ ટૂંકમાં આને કહેવાય. બરાબર, આ યાદ રાખજો, આ મેઇન યાદ રાખજો. અને 2 ગુણમાં પૂછાય તો પ્રક્રિયા તમે લખી શકો છો. ઓકે, યાદ રાખજો. કયો વાયુ ઉત્પન્ન થયો? હાઇડ્રોજન વાયુ. ઓકે, હવે જો સૌથી વધુ ટીપી શકાય એવી ધાતુ કઈ તમને આવડે છે? સોનું અને ચાંદી સૌથી વધુ આપણે એને ટીપી શકીએ છીએ. અચ્છા, હવે આ પ્રશ્ન પૂછાય તો સમજો. એકવારીજિયા રોયલ પાણી અલમારજ કોને કહેવાય? તો કોને કહેવાશે બોલો? અને કોને કહેવાશે કે સાહેબ HCl અને HNO3. HCl અને HNO3 ના 1:3 તાજા મિશ્રણને આપણે અલમારજ, રોયલ પાણી અથવા એકવારીજિયા કહેવામાં આવે છે. બરાબર, હાઇડ્રોક્લોરિક એસિડ અને નાઇટ્રિક એસિડ. હાઇડ્રોક્લોરિક એસિડ અને નાઇટ્રિક એસિડના આપણે 1:3
1:3 તાજા મિશ્રણને શું કહેવામાં આવે? એકવારીજ્યા કહેવામાં આવે. યાદ રાખજો, પરીક્ષામાં 2 ગુણમાં પણ પૂછાય છે આ પ્રશ્ન. મેં હેતુલક્ષીમાં લઈ લીધો, કંઈ વાંધો નહીં, શું ફરક પડે. ચલો, બોન્જ. મને બોન્જ મેડલ મળ્યો છે સાહેબ. તેની અંદર કઈ ધાતુ વપરાણી? કોની મિશ્ર ધાતુ છે? કોપર અને ટીન. શું આવશે? કોપર અને ટીન. સોલ્ડર, સોલ્ડર, સોલ્ડર કોની મિશ્ર ધાતુ છે? શિશુ અને ટીન. કોની મિશ્ર ધાતુ છે? શિશુ અને ટીન. ઓકે, ચલો. પિત્તળ જે છે, પિત્તળ કોની મિશ્ર ધાતુ છે? કોપર અને ઝીંકની મિશ્ર ધાતુ આવે તો બેટા કઈ આવશે? પિત્તળ. હવે સ્ટેનલેસ સ્ટીલ પૂછાય. સ્ટેનલેસ સ્ટીલ. ફેનીની કાર. કેની કાર સાહેબ? ફેનીની કાર. બરાબર. સ્ટેનલેસ સ્ટીલ આ 3ની મિશ્ર ધાતુ છે, ફેનીની કારની. ફેનીની કાર એટલે Fe એટલે લોખંડ, Na એટલે નિકલ, Cr એટલે ક્રોમિયમ. આ 3નું મિશ્રણ કરવામાં આવે તો સ્ટેનલેસ સ્ટીલ બને છે. ઓકે, ચાલો. જેને કાટ નથી રાખતો. ડીએનએ મેં તમને કહી દીધું, ડીઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ પ્રોટીન સંશ્લેષણનું કાર્ય કરે છે. હવે સમજો, કોષ વિભાજન. કોષ વિભાજન ચોક્કસ આયમતલમાં થાય તો લેશમાનિયા, પરંતુ ચોક્કસ આયમતલમાં નહીં, કોઈ પણ આયમતલમાં થાય તો અમીબા આવશે. કોષ વિભાજન બેમાં જોવા મળ્યું હતું આપણને. બરાબર, યાદ રાખજો. બરાબર છે, યાદ રાખજો. સમતલ ચોક્કસ સમતલમાં થાય છે તો લેશમાનિયા, અને કોઈ પણ સમતલમાં થાય તો અમીબા. બરાબર. પુરુષમાં વૃષણ કોથળીનું તાપમાન જે છે શરીરના તાપમાનથી આશરે કેટલું હોય? હમણાં જ મેં વાત કરી હતી, 2 થી 3 અંશ સેલ્સિયસ જે છે નીચું હોય છે. ઓકે. આંખના ડોળાની ત્રિજ્યા, જો દર વખતે વ્યાસ પૂછાય છે, મેં કીધું આ વખતે ત્રિજ્યા પણ પૂછી લેતો. 1.15 સેન્ટીમીટર. યાદ રાખી લેજો, 1.15 સેન્ટીમીટર ત્રિજ્યા પૂછે તો વ્યાસ કરે તો ડબલ કરી દેવાના. એવું આવડવું જોઈએ પાછું. અને ત્રિજ્યા યાદ રાખજો 1.15. સામાન્ય દ્રષ્ટિ ધરાવતી આંખ, એટલે મતલબ સામાન્ય દ્રષ્ટિ ધરાવતા પુખ્ત વયની આંખ જે છે કેટલી જે છે સામાન્ય બિંદુ કેટલું હોય એનું? 25 સેન્ટીમીટર જે છે સામાન્ય બિંદુ હોય છે. 1 યુનિટ બરાબર કેટલા જૂલ ઉર્જા થાય? યાદ રાખજો, પરીક્ષામાં પૂછાઈ શકે. 3.6 × 10⁶ જૂલ. 3.6 × 10⁶ જૂલ 1 યુનિટ બરાબર થશે. બરાબર. પછી એક આ વસ્તુ જુઓ, સમજો. હે, આને શું કહેવાય? ચલિત અવરોધ. ચલિત અવરોધ અથવા રિયોસ્ટેટ કહેવામાં આવે છે, જેના વડે શું થઈ શકે? અવરોધમાં વધઘટ કરી શકાય, અવરોધ બદલી શકાય. યાદ રાખજો, આ સંજ્ઞા જે છે પરીક્ષામાં પૂછાય છે, અને રિયોસ્ટેટની સંજ્ઞા આપો. બરાબર, આવડવું જોઈએ. હવે બેટા થોડી વાર રહેજો મારી સાથે, પતવા આવ્યું છે, તમને આવડી જશે. ઓકે, ચલો. પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવો જોઈએ બેટા. બરાબર છે. કેમ? કારણ કે એ જૈવ અવિઘટનીય કચરો છે. બરાબર, જેના કારણે આપણી જમીન જે છે, ભૂમિ છે, એને નુકસાન થાય છે. પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવો જોઈએ. સૌથી વધુ જૈવ વિશાલન કોની અંદર જોવા મળે? એવું તો આ સાહેબ પૂછાય. હા, પૂછાય. અને પૂછાશે તો નહીં આવડે બેટા તકલીફ પડશે. એટલા માટે ટીટી ઘોડાની અંદર. કોની અંદર જોવા મળે? ટીટી ઘોડાની અંદર સૌથી વધુ જૈવિક વિશાલન જોવા મળે. જો બેટા આ જેવા પ્રશ્નો આપણે લીધા છે, કદાચ કાલ પૂછાણા હોત તો ના આવડે, મને એવું લાગે છે. બરાબર, એટલા માટે બેટા આવા પ્રશ્નોની આપણે ડિસ્કસ કરી. બાકી સહેલા પ્રશ્નો તો તમને આવડે જ છે, અને એવા પાછા પાઠમાંથી લીધા છે જે પાઠમાંથી પૂછાય છે. જેમ કે 14મો પાઠ 4 વિકલ્પ પૂછાય, અને 9મો પાઠ 3 વિકલ્પ પૂછાય. એવા પાઠ લીધા છે આપણે. ચલો. ગંગા પર કયો બંધ હતો? ગંગા નદી. યાદ રાખવો જોઈએ. તેહરી બંધ. બીડી બનાવવા માટે કયા વૃક્ષના આપણે પાનનો ઉપયોગ કરીએ છીએ? ટીમરૂના વૃક્ષ. તમને આવડતું હશે, બીડી બનાવવા માટે ટીમરૂના વૃક્ષનો ઉપયોગ કરતા હોઈએ છીએ. મેં તમને પહેલું જ કીધું હતું, માનવ આંતરડાની અંદર કયા પ્રકારના જીવાણુ, કયા પ્રકારના બેક્ટેરિયા જોવા મળે? કોલિફોર્મ નામના બેક્ટેરિયા જોવા મળે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં મેં તમારી સમક્ષ 80 હેતુલક્ષી એવા જે મેં પસંદ કરીને તમને આપ્યા છે કે જે કદાચ કાલ પૂછાત તો બેટા તમને તકલીફ પડી શકે. હવે સમજો, તમને એમ થશે કે સાહેબ આના સિવાયના પૂછાણા તો તમને આવડવાના જ છે, અને તોય તમને એવું લાગતું હોય કે સાહેબ મારે તૈયારી કરવી છે, કંઈક મને સોલ્યુશન આપો, તો નીચે તમને વોટ્સઅપ નંબર મળી રહ્યો છે. આ વોટ્સઅપ નંબર ઉપર તમે મને મેસેજ કરો, હું તમને લિબર્ટીના 10 પેપર સોલ્યુશન કરી, બરાબર, બાજુમાં લખી અને PDF બનાવીને મૂકી દઈશ. ઓકે, આટલું કામ તમારે કરવાનું છે. સાથે સાથે વિભાગ B, C અને D ના IMP પ્રશ્નો જે છે મેં ઓલરેડી આપેલા છે, જેની લિંક જે છે નીચે તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે. કોમેન્ટમાં પણ હું તમને પિન કરીને આપી દઈશ. બરાબર. હવે આ વિડીયોને બેટા એટલો શેર કરો કે આજે રાત્રે તમારે શેર કરી દેવાનું છે. કાંઈ એવું ના થાય કે કાલ સવારે પછી 10 વાગ્યા પછી તમે શેર કરો.
પછી કંઈ મતલબ નહીં બેટા, બરાબર. જો હમણાંથી હું વિડીયો બનાવતો જ નહોતો, બરાબર છે, પણ કાલે જે છે મને બહુ દુઃખ થયું. સ્ટાન્ડર્ડ મેથ્સ જે વિદ્યાર્થીઓ રાખ્યું હતું અને એમાં જે ફેલ થયા હતા, રિપીટરની એક્ઝામ આપી, બહુ ખરાબ પેપર ગયું, અનુભવ બહુ ખરાબ રહ્યો. તો મને એમ થયું કે વિદ્યાર્થી માટે કંઈક કરવું જોઈએ. એટલે બીજું તો આપણે વધારે કંઈ કરી નથી શકતા, બરાબર. જેવો મને થોડો ટાઈમ મળ્યો, તમે જોઈ શકો બહુ લેટ થઈ ગયું છે, મને પણ ખબર છે, પણ લેટ થવાનું કારણ જે છે કે હું ફ્રી નહોતો, બરાબર. ફ્રી હોત તો તમારા માટે ઓલવેજ હું હાજર જ છું, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને ખૂબ જ શેર કરજો. વિભાગ બી, સી અને ડીના જે છે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, હવે તમને એમ થશે સાહેબ આઈએમપી એટલે બહુ બધા, ના, મેં આઈએમપી ક્વેશ્ચન જે આપ્યા હતા ને એની અંદરથી બોર્ડની પરીક્ષાની અંદર જો વાત કરું બેટા, તો મેં 4 પ્રશ્ન આપ્યા, એમાંથી 2-3 પ્રશ્ન પૂછાય જ અને પૂછાણા હતા, બરાબર છે. તમે જુઓ તો જોઈ લેજો. મેં કોઈને કીધું પણ નથી અને કોઈ અલગથી મેં વિડીયો પણ નહોતો બનાવ્યો, કારણ કે એનો કોઈ મતલબ નથી. પણ અત્યારે કેમ કહું છું, કારણ કે અત્યારે બેટા તમારે મારી પર થોડો ઘણો વિશ્વાસ રાખવો પડશે, બરાબર. બાકી તમે બધા ઉપર વિશ્વાસ રાખો છો, સારી બાબત છે. પણ અત્યારે આજના સમયની અંદર તમે જોઈ શકો છો બેટા કેવી તકલીફ અત્યારે તમારા માટે અહીંયા જે છે સહન કરી રહ્યા છે સાહેબ, બરાબર. બાકી આ વિડીયો બનાવવાનો એક જ હેતુ છે, મારે કોઈ વ્યૂઝ નથી જોતા, મારે કોઈ જો વ્યૂઝ જોતા હોત હું 2-3 દિવસ પહેલાં બનાવત ને વિડીયો, કે ના બનાવત, 100% બનાવત. આઈએમપી આપતા મને નથી આવડતી, આવડે છે અને પૂછાય પણ છે, બરાબર. મેં આજ સુધી કોઈને આઈએમપી આપી નથી, એટલે જ નથી આપી. પણ પછી એની લત લાગી જાય, છોકરાઓ તકલીફમાં આવી જાય, ના પૂછાય ટેન્શનમાં આવી જાય. જો મેં એવા જ પ્રશ્નો પસંદ કર્યા કે જે પૂછાય તો તમને તકલીફ પડે. હવે તકલીફ નહીં પડે ને, આ વિડીયો 2-3 વખત જોઈ લેજો, બરાબર. બીજી એક વાત તમને કહેવી છે, જો તમને ટાઈમ મળે, આજ રાતે તમે જો જાગવા માગતા હોય અને 100% તમે આ સાયન્સની પરીક્ષાની અંદર, વિજ્ઞાનની પરીક્ષાની અંદર 100% તમે પાસ થવા માગતા હોય, એક રિક્વેસ્ટ કરું છું, નાનકડી રિક્વેસ્ટ છે, ફક્ત 4 કલાક નીકાળજો. કેટલા કલાક? 4 કલાક. સંપૂર્ણ કેમેસ્ટ્રીનો વિડીયો નીચે તમને મળી જશે. એ વિડીયો તમે જોઈ લીધો, યાદ રાખો બેટા, 34 માર્ક્સનું, કેટલું? 34. 34 માર્ક્સનું કેમેસ્ટ્રીમાંથી પૂછાય છે. એક પણ પ્રશ્ન તમારો કપાશે નહીં, એક પણ માર્ક્સ તમારો કપાશે નહીં, બધા પ્રશ્નો તમને આવડશે. 4 કલાક કાઢવાના. કોઈકને એવું લાગે સાહેબ મારે થોડી ઝડપ છે, બહુ ઉતાવળ છે, તો સ્પીડ વધારીને વિડીયો જોજો, પણ જોજો ખરી. એની અંદર એક પણ એવો ટોપિક નહીં બેટા કે તમારા માટે જે જરૂરી ના હોય, એવી કોઈ વાત જ નથી. એની અંદર બહુ જરૂરી કામ છે, બરાબર. 1600 જણાએ વિડીયો જોયો છે, જેને જોયો છે એને ખબર છે કે સંપૂર્ણ કેમેસ્ટ્રી આખા યુટ્યુબની અંદર કોઈ નથી આપી. અને એ પણ મેં ક્યારે આપી હતું? હોળી ધૂળેટીનો દિવસ હતો, એના પછી પરીક્ષા આવતી હતી, તમને બી ખબર છે. એ દિવસે અહીંયા બધા હોળી ધૂળેટી રમતા હતા, બરાબર. અવાજ આવતો હતો, છતાં અહીંયા આખો દિવસ આવી જ રીતે હું ઊભો હતો તમારા માટે. એવું કંઈ જોતું નથી. પણ મેઇન વાત શું છે બેટા, કે આ વિડીયોને એટલે શેર કરજો કે બીજાની હેલ્પ થઈ શકે, બરાબર. મારી હેલ્પ કરવાની કોઈ જરૂર નથી, તમે તમારા મિત્રોની, સાથી મિત્રોની હેલ્પ કરો, આટલું કરજો. અને જો શક્ય લાગે તો એ 4 કલાકનો વિડીયો ફક્ત એક વખત જોઈને જજો અને વિશ્વાસ રાખજો, કેમિસ્ટ્રી જો તમે સંપૂર્ણ કરેલું હશે અને બીજું થોડું તમને આવડતું હશે, પાસની વાત તો ક્યાં રહી બેટા, તમે કેટલા સારામાં સારા માર્ક્સ લાવી શકશો. ઓકે, તો આટલું કહી આજનો વિડીયો જે છે, આજની વિડીયો આપણે પૂરો કરીએ છીએ. મારી વાણીને વિરામ આપું છું અને એક જ વસ્તુ છેલ્લે કહીશ કે મમ્મી પપ્પાના આશીર્વાદ લઈને ઘરની બહાર નીકળજો પેપર લખવા જાઓ ત્યારે, બરાબર. અને તમે જે ભગવાનને માનતા હોય, કુળદેવીને માનતા હોય, બરાબર, એમને તમે પગે લાગજો, આશીર્વાદ લેજો અને પછી ખૂબ જ સારી રીતે બિંદાસ ડર્યા વિના પેપર લખવાની શરૂઆત કરજો. પેપર એક વખત લખવાની શરૂઆત કરી પછી ઊભું નથી રહેવાનું, ક્યાં સુધી પેપર પૂરું ના થાય ત્યાં સુધી. એક થોડું મારે તમને એ કહેવું છે, વિભાગ વાઇઝ લખજો. તો જો તમને કોઈ ક્વેશ્ચન નથી આવડતો તો જગ્યા રાખજો, પછી પેપર પતી જાય પછી તમે એ પાછું એ જગ્યાએ આવી જજો અને જે પેપર છે એની અંદર થોડું સ્ટાર કરી દેવાનું કે આ મારે લખવાનો બાકી છે. પણ એવું ના કરતા કે સાહેબ વિભાગ બીનો મને બીજો આવડત, મેં પહેલાં બીજો લખ્યો, પછી વિભાગ સીનો મને ત્રીજો આવડત, મેં ત્રીજો લખ્યો. એટલે આવી રીતે ના થવું જોઈએ. નહીંતર પેપર જે જુએ છે એ શું કરે છે બેટા ખબર છે? અવાચિત ઉપર લખી અને મૂકી દે. એવા પેપર જોવામાં આવતા નથી. પેપર જોવા જાય એ વિભાગ વાઇઝ જુએ છે, એટલે સંપૂર્ણ વિભાગની અંદર જ તમારે લખવાનું છે. ઓકે, તો જય જલારામ. ખૂબ મજા આવી મને તમારી સમક્ષ આ વિડીયો રજૂ કરીને. આશા રાખું છું તમારે બધાને કાલનું પેપર ખૂબ જ સારું જશે. ઓલ ધ વેરી બેસ્ટ.